સ્થાનિક સંસ્થાઓનો ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ આચારસંહિતા લાગુ. કરમસદ આણંદ મનપા વિદ્યાનગર વિસ્તારમાં આચારસંહિતાનો ભંગ જોવા મળ્યો. યુનિવર્સિટી સહિત ઠેર ઠેર શાસક પક્ષલક્ષી બેનર યથાવત રહેતા આશ્ચર્ય. ગતરોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની સ્થાનિક સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી કડક આચારસંહિતા લાગુ કરવા છતાં કરમસદ આણંદ મનપાની ચૂંટણી યોજાનાર હોય છતાં વિદ્યાનગર વિસ્તારમાં સરદાર પટેલ યુનિવર્સિટી સહિત વિવિધ સ્થળોએ શાસક પક્ષલક્ષી બેનર યથાવત રહેતા આશ્ચર્ય સર્જાવા પામ્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ગતરોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી કડક આચારસંહિતા લાગુ કરવામાં આવી હોવા છતાં કરમસદ આણંદ મનપાના ચૂંટણી યોજાનાર હોય વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી હોય કે અન્ય સ્થળે શાસક પક્ષલક્ષી બેનર યથાવત રહેતા આશ્ચર્ય સર્જાવા પામ્યાનું જાણવા મળ્યું છે. જે સાથે શહેરના બે મુખ્ય તળાવ ગોયા તળાવ તથા લોટેશ્વર તળાવ ફરતે રેલિંગ ઉપર પણ પાલિકાના પોતાના લોગો છતાં શાસક પક્ષના લોગો મૂકતા હવે મનપામાં વહીવટદારનું શાસન હોય અને મનપાનો લોગો હોય આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણી લક્ષમાં લઈ તળાવ ફરતે રેલિંગ પર મૂકવામાં આવેની માંગ ઉઠવા પામી હોવાનું જાણવા મળ્યું છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.